ધીસ કેનવાસમાં, અધર વિડીયો ઓલ્સો. હવે બીજી વસ્તુ જે છે અત્યારે આપણે શીખવાની છે કે 3 ફેઝ ટ્રાન્સફોર્મર અથવા તો પહેલાં 3 ફેઝ શું છે, બરાબર. અત્યારે આપણે જે સ્ટડી કર્યું એ સિંગલ ફેઝ હતું. સિંગલ ફેઝમાં કેવું હોય કે આ એક વાઇન્ડિંગ છે અને હું એને એક સપ્લાય આપું છું. સો ધીસ ઇઝ વોટ વી કોલ સિંગલ ફેઝ. 3 ફેઝમાં કેવા હોય, 3 વાઇન્ડિંગ હોય, બરાબર. અને 3ને સપ્લાય આપવામાં આવતા હોય V1 લેટ્સ સે, આ એસી સપ્લાયનો સિમ્બોલ છે બાય ધ વે, V2 એન્ડ V3, બરાબર. અને આ 3 એકબીજાથી 120 ડિગ્રી લેગ હોય. V1 લેગ્સ 120 ડિગ્રી, સોરી V3 લેગ્સ 120 ડિગ્રી V2 લેગ્સ 120 ડિગ્રી V1, આવી રીતે હોય. તો આ 3 છે તો 3ને જુદી જુદી રીતે કન્સ્ટ્રક્શન વાઇઝ જોઈન્ટ કરી શકાય. કનેક્શન વાઇઝ, કન્સ્ટ્રક્શન વાઇઝ તો ના કહી શકાય, બટ લેટ્સ સે કનેક્શન વાઇઝ. તો કનેક્શન વાઇઝને આ રીતે જોઈન કરી શકાય કે ઇફ યુ હેવ એ વાઇન્ડિંગ, 3 વાઇન્ડિંગ્સ આર ધેર, ઓકે, ઓલરાઈટ. તો તમે એવું પણ કરી શકો કે 3 સોર્સ છે અહીંયા, V1 V2 V3, બરાબર. તો આ પહેલો V1 સોર્સ છે ને આ વાઇન્ડિંગમાં આપી દેવાનો, બીજો V2 છે અને આ વાઇન્ડિંગમાં, V3નો, સોરી માય મિસ્ટેક, લેટ મી રીડ્રો. હિયર યુ વિલ હેવ 3 વાઇન્ડિંગ્સ, okay, and you will have a 3 sources. તો આ V1 છે, આ V2 છે, આ V3 છે. તો V1ને વાઇન્ડિંગના આ ટર્મિનલ સાથે કનેક્ટ કરી દઈએ. RYB કહેવામાં આવે છે, એટલે હું આને R ડેશ કહું, અને Y ડેશ છેડો કહી દઉં, અને આને B અને B ડેશ છેડો કહી દઉં. આ મારું R વાઇન્ડિંગ હતું, આ મારું Y હતું, અને આ B, RYB. અથવા જનરલી એમાં એવું પણ લેવામાં આવે છે UVW, આ પણ યુઝ થાય છે સિમ્બોલ, અને આ પણ યુઝ થાય છે. તો હું આ V1 જે છે, અથવા એને V ઓફ R પણ કહી શકાય, V ઓફ Y, V ઓફ B પણ કહી શકાય. તો એને અહીંયા જોઈન કરી દો, બીજા સોર્સને બીજા વાઇન્ડિંગ સાથે, ત્રીજા સોર્સને ત્રીજા વાઇન્ડિંગ સાથે, બરાબર. અને એમના જે આ 3 છેડા છે ન્યુટ્રલ, એ 3ને એકી સાથે કનેક્ટ કરી દેવામાં આવે આ રીતે. અને એ બધા જ ગ્રાઉન્ડ, આ 3 ગ્રાઉન્ડ અને આ છેડો પણ ગ્રાઉન્ડ. એટલે એનો મતલબ શું થયો કે આ 3 અને આ 4 એકબીજા સાથે કનેક્ટેડ છે, બરાબર. આ એકબીજાની સાથે કનેક્ટેડ છે. તો આ ટાઈપનું જ્યારે વાઇન્ડિંગ પિક્ચરમાં આવે તો આ ટાઈપના વાઇન્ડિંગને કહેવાય સ્ટાર વાઇન્ડિંગ. ધીસ ઇઝ વોટ વી કોલ સ્ટાર વાઇન્ડિંગ. એને આ રીતે લખવામાં આવે છે કે આ સ્ટારનો સિમ્બોલ છે, સ્ટાર વાઇન્ડિંગ, અથવા વાય વાઇન્ડિંગ પણ કહેવાય, બરાબર. હવે આનો ઇક્વિવેલન્ટ જો હું ડાયાગ્રામ ડ્રો કરું તો એ આવું બનશે, સમથિંગ લાઈક ધીસ, કે 3 વાઇન્ડિંગ હતા તમારી જોડે, બરાબર. આવી રીતે R Y B, R ડેશ, Y ડેશ, B ડેશ, એવું તમે કહી શકો, બરાબર. તો જે કોમન કરેલા ગ્રાઉન્ડ છે આ 3, અહીંયા મેં સોર્સને ગ્રાઉન્ડ કર્યો છે, સોરી અહીંયા મેં આ કોમનને ગ્રાઉન્ડ કર્યો છે, તો એ 3ને હું અહીંયાથી આ રીતે કરીને ગ્રાઉન્ડ કહી શકું, ધીસ આર ધી ગ્રાઉન્ડ. અને આ જે છે એ V ઓફ R, આ જે છે V ઓફ B, અને આ જે છે V ઓફ Y, આ રીતે કહી શકાય. હવે તમે શરૂઆતનું જે આપણું BWનો પોર્શન છે ને, એમાં તમે સ્ટાર અને ડેલ્ટા કનેક્શન શીખશો. તો વાઇન્ડિંગ પણ હોય સ્ટાર કનેક્શનમાં, રેઝિસ્ટન્સ પણ હોય, કેપેસિટન્સ પણ હોય, ઇન્ડક્ટર પણ હોય, એ 3નું કોમ્બિનેશન પણ હોય, કોઈ પણ રીતે હોઈ શકે. લોડ પણ સ્ટાર કનેક્શનમાં હોઈ શકે, અને જનરેટર પણ સ્ટાર કનેક્શનમાં હોઈ શકે. આ લોડ છે કેવી રીતે આપણને ખબર પડી કે અહીંયાથી સપ્લાય આવે છે. જો તમને એમ કહી દઉં કે ના આ 3 સપ્લાય ઉત્પન્ન કરે છે, તો વોલ્ટેજ આ 3માંથી ઉત્પન્ન થાય.
એ જનરેટરનો કોન્સેપ્ટ છે, જે આપણે જનરેટર ભણીશું એની અંદર આ ડિટેલમાં ડિસ્કસ કરીશું. બરાબર. તમે અત્યારે એટલું યાદ રાખો કે અહીંયાથી 3 ફેઝ સપ્લાય આવે છે અને આ 3 ફેઝ લોડ છે, એટલે એને કહેવાય 3 ફેઝ સ્ટાર લોડ. પછી એના અંદર બીજા ભાગ પડે, બેલેન્સ્ડ, અનબેલેન્સ, એ બધું તમે શીખશો BEEમાં શરૂઆતના તરંગસરના પોર્શનમાં. પછી એના સિવાય એક બીજો કનેક્શન ડાયાગ્રામ છે, એ છે ડેલ્ટા. તો હું પહેલાં અહીંયા જ આ ડાયાગ્રામની બાજુમાં ડેલ્ટા ડ્રો કરી દઉં છું કે મારી પાસે આ રીતે વાઇન્ડિંગ છે. બરાબર. આ 3 વાઇન્ડિંગ છે. તો R, Y, B. તો R, R ડેશ, અથવા અહીંયાથી સ્ટાર્ટ કરીએ R, R ડેશ, Y, Y ડેશ, B, B ડેશ, અને એ 3 આ રીતે બહાર નીકળતા હોય. એમાંથી કોઈ બેની વચ્ચે, એકની વચ્ચે આ VR વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ હતા, VB વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, VY વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. તો તમે અહીંયા પણ એને આ રીતે સપ્લાય આપી શકો છો કે VR, VY, VB. તો R અને Y વચ્ચે જે છે એને કહેવાય VRY. Y અને B વચ્ચે છે એને કહેવાય VYB. અને આ જે છે એને કહેવાય VRB. આવી રીતે સપ્લાય આપવામાં આવે. આ એક જ ફેઝ છે, એક જ વાઇન્ડિંગ છે, એટલે એને એક ફેઝ કહેવાય, સિંગલ ફેઝ. આ સિંગલ ફેઝ છે, આ સિંગલ ફેઝ છે, આ સિંગલ ફેઝ છે, આ સિંગલ ફેઝ, સિંગલ ફેઝ. પણ આ સિંગલ 3 ફેઝને ભેગા કરીને કનેક્શન કરીએ તો એ 3 ફેઝ બન્યું એમ કહેવાય, અધરવાઇઝ નહીં. તો આ 3 ફેઝ છે, પણ આ ટુકડો સિંગલ ફેઝ છે. આ એ 3 ફેઝ છે, પણ આ ટુકડો સિંગલ ફેઝ, સિંગલ ફેઝ, સિંગલ ફેઝ. તો સિંગલ ફેઝને સપ્લાય આપીએ તો એ ફેઝ સપ્લાય કહેવાય. અને જો બેને કનેક્શન કરીને આપીએ તો એને ફેઝ અથવા તો એને એને લાઇન વોલ્ટેજ કહેવાય. તો ફેઝ વોલ્ટેજ શું છે અને લાઇન વોલ્ટેજ શું છે એનું પણ તમે ડિસ્કશન પછી આગળના પોર્શનમાં સમજશો, તરંગસરના પોર્શનમાં. તો આ છે 3 ફેઝ ડેલ્ટા લોડ. જનરેટરમાં હોઈ શકે એવું 3 ફેઝ. ઓકે. હવે ટ્રાન્સફોર્મરની જો આપણે આમાં વાત કરીએ તો ટ્રાન્સફોર્મર 3 ફેઝ કેવું હોય તો એ આવું હોય. અહીંયા એક હોય પ્રાઇમરી, બરાબર, એના ઉપર જ સેકન્ડરી છે, અને એ સેકન્ડરી આ રીતે છે એના ઉપર. પછી એક બીજું વાઇન્ડિંગ અહીંયા હોય, ત્રીજું વાઇન્ડિંગ અહીંયા હોય. તો આ જે વાઇન્ડિંગ હતું એ R ફેઝ હતો, એટલે R ડેશ પ્રાઇમરી, Y ડેશ પ્રાઇમરી, RY B ડેશ પ્રાઇમરી. પછી સેકન્ડરી વાઇન્ડિંગ હોય અહીંયા વાયનું, તો એને પણ હું Y ડેશ કહી દઉં છું, આને પણ હું R ડેશ કહી દઉં છું. અને અહીંયા પણ એક બીજું વાઇન્ડિંગ હોય એના ઉપર જ, તો B ડેશ. બરાબર. વાઇન્ડિંગની ઉપર વાઇન્ડિંગ એટલે સમજો છો ને કે આવી રીતે આ બ્લુ વાઇન્ડિંગ છે માની લો મારું, આવી રીતે ઘણા બધા ટર્ન્સ છે, તો એ વાઇન્ડિંગની ઉપર જ હું બીજું વાઇન્ડિંગ મોટા એન સર્કલથી આ રીતે ડ્રો કરું, સમથિંગ લાઈક ધીસ. આવી રીતે છે આ વસ્તુ. બરાબર. તો હિયર યુ કેન સી કે આ 3 વાઇન્ડિંગમાં 120 ડિગ્રી ડિલેમાં સપ્લાય ચાલતો હોય. તો એ કેવી રીતે? હવે જો આ 3 વાઇન્ડિંગ બ્લુ કલરના છે એને તમે સ્ટાર અથવા ડેલ્ટામાં કનેક્ટ કરી શકો, એ આ રીતે કનેક્ટ કરી દેવાના. અને આ ઓરેન્જ કલરના 3 વાઇન્ડિંગ દેખાય છે સેકન્ડરી છે, તો એ સેકન્ડરીને પણ તમે સ્ટાર અથવા ડેલ્ટામાં કનેક્શન કરી શકો. તો કેટલા ભાગ પડે? માની લો કે પ્રાઇમરી સ્ટાર અને સેકન્ડરી સ્ટાર, તો એ કનેક્શનને કહેવાય સ્ટાર સ્ટાર કનેક્શન. બરાબર. સ્ટાર પ્રાઇમરી સ્ટારમાં કનેક્ટેડ હોય અને સેકન્ડરી ડેલ્ટામાં પણ કનેક્ટેડ કરી શકીએ. પ્રાઇમરીને ડેલ્ટામાં અને સેકન્ડરીને સ્ટારમાં કનેક્ટ કરી શકીએ, અથવા બંનેને ડેલ્ટામાં કનેક્ટ કરી શકીએ. બરાબર. આવી રીતે આપણે એના પાર્ટ્સ પાડી શકીએ કનેક્શનના. હવે 3 ફેઝ સપ્લાય જે છે એમાં વોલ્ટેજ કેવા હોય? તો વોલ્ટેજ કંઈક આ રીતે હોય, અને હું ડ્રો કરતાં તમને શીખવાડું છું કે કેવી રીતે વોલ્ટેજ ડ્રો કરવા. 3 ફેઝ વોલ્ટેજ ઘણી બધી એની રીત છે ડ્રો કરવાની.
બરાબર. પણ એમાંથી એક કોમ્પ્લિકેટેડ રીત છે, પહેલાં હું તમને શીખવાડું. 1 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 સુધી જવાનું, પછી 1 2 3 4. ઓકે. પછી એના ઉપર એક મેક્સિમમ આપણે બાઉન્ડ્રી નક્કી કરી દઈએ કે આપણું સાઇન વેવ આનાથી ઉપર તો નહીં જ જાય, અને નીચે પણ એક બાઉન્ડ્રી નક્કી કરી દઈએ કે આપણું સાઇન વેવની પીક આનાથી ઉપર નહીં જાય. બરાબર. અને આ ઈચ એન્ડ એવરી એંગલ જે છે એ 30 ડિગ્રીનો છે. 0થી 1 ઉપર જાઓ એટલે 30 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી. બરાબર. તો તમે માની લો કે હું તમને એમ કહું 6 ઉપર કેટલા હશે, તો 6 × 30 180 ડિગ્રી. બરાબર. એવી રીતે હું 12 ઉપર કહું તો કેટલા હોય, તો 12 × 3 36, એટલે 360 ડિગ્રી. બરાબર. 12 × 30 કરીએ તો 360 ડિગ્રી. 360 ડિગ્રી પછી પાછું ફરીથી 30 60. બરાબર. હું તમને એમ પૂછું 90 ક્યાં આવશે, તો તમે તરત મને આન્સર આપી શકો કે સર 3 ઉપર, બિકોઝ 3 × 30 = 90. તો હું સાઇન વેવ ડ્રો કરું, અહીંયાથી શરૂઆત કરું, તો આ વેવ અહીંયા પીક ઉપર જશે. સો ધીસ ઇઝ માય પીક. પછી 0 ક્યાં થશે, 6 ઉપર, 180 છે એટલા માટે. એટલે અહીંયા 0 પછી 1 2 3 મેક્સિમમ, પછી 1 2 3 0, પછી 1 2 3 એટલે 9 ઉપર નેગેટિવ મેક્સિમમ. બરાબર. પછી 1 2 3 0, 1 2 3 મેક્સિમમ, પછી એ રીતે આગળ. તો આ એક વેવ થયું. બરાબર. પછી હું એક બીજો કલર લઈને ડ્રો કરું. 120 ડિગ્રી આ વી ઓફ આર થયું, વી ઓફ આર. બરાબર. આરના વોલ્ટેજ આવે છે. તો એનાથી 120 ડિગ્રી જેટલું પાછળ, સમયમાં પાછળ, એટલે ટાઈમમાં પણ કહેવાય, ઓમેગા ટી = θ. તો 120 ડિગ્રી ક્યાં હોય, 8 ઉપર. 8 × 24 એટલે 240. સોરી, એ એટલા ઉપર નહીં થાય, એ થશે 4 ઉપર. 240 તો લીડ માટે યુઝ કરીશું. 4 × 30 એટલે 120 ડિગ્રી. તો અહીંયાથી એક સાઇન વેવ સ્ટાર્ટ કરવાનું. તો આ સ્ટાર્ટ 1 2 3 મેક્સિમમ, 7 ઉપર મેક્સિમમ હતું, 1 2 3 10 ઉપર મિનિમમ. બરાબર. પછી 1 2 3 1 ઉપર મેક્સિમમ. આ ડ્રો કરતી વેળા એટલું ધ્યાન રાખવાનું કે આ કર્વ અને આ કર્વ આ બે પોઈન્ટની વચ્ચે જ ક્રોસ થાય. જો અહીંયા પણ આ બે પોઈન્ટ ઓલમોસ્ટ એની વચ્ચે ક્રોસ થાય છે, એ ધ્યાન રાખવાનું. પછી અહીંયા 1 2 3 તો 4 ઉપર, એન્ડ સો ઓન. બરાબર. તો આ તમારા થઈ ગયા વી ઓફ આર વાય. આ વાય થઈ ગયું. આમ તો કલર પ્રમાણે આ રેડ આવે, યલો આવે અને બ્લુ આવે R/Bમાં, બટ વી આર નોટ ફોલોઈંગ ધ કલર સિક્વન્સ રાઇટ નાઉ, બિકોઝ વી આર ઇન્ટરેસ્ટેડ ઇન જસ્ટ હાઉ ટુ ડ્રો ધ 3 ફેઝ વેવફોર્મ. અને આના કરતાં 120 ડિગ્રી રેડ કરતાં, એટલે આના કરતાં 240 ડિગ્રી થાય બ્લુ કરતાં, કારણ કે 120 ડિગ્રી તો ઓલરેડી આ પાછળ છે જ. તો 240 ક્યાં આવશે, 8 ઉપર. આ 8 × 30 240. તો અહીંયાથી સ્ટાર્ટ 1 2 3 મેક્સિમમ, અહીંયા ક્રોસ થવું જોઈએ. પછી અહીંયા મેક્સિમમ હતું તો અહીંયા 1 2 3 0, અહીંયા ક્રોસ થવું જોઈએ. એના પછી અહીંયા 1 2 3 આ ભાગ ઉપર ક્રોસ થવું જોઈએ, અને અહીંયા મેક્સિમમ થવું જોઈએ. બરાબર. તો આ રીતે 3 ફેઝ સાઇન વેવ આપણે ડ્રો કરે એમ કહેવાય, R/Y/B. હવે હું આને એક્સટેન્ડ કરી શકું. કેવી રીતે જુઓ, તો 1 2 3 નેગેટિવ મેક્સિમમ હોય જ ને, અહીંયા 7માંથી ક્રોસ થઈને પછી અહીંયાથી 1 2 3, તો એ આ ભાગ ઉપર, પછી અહીંયાથી 1 2 અને એક અહીંયા 3, તો આ ભાગ ઉપર, અને અહીંયા આને ક્રોસ થઈને. બરાબર. સેમ આઈ કેન એક્સટેન્ડ રેડ કર્વ ઓલ્સો, નેગેટિવ સાઈડ. તો અહીંયાથી 1 આ 0 છે, તો અહીંયા 1 2 3 અહીંયા મેક્સિમમ, અને 3 વાળા પોઈન્ટમાં થઈને એન્ડ અહીંયા આટલા સુધી જ રાખીએ, કારણ કે આ આપણી ઇનિશિયલ લાઈન છે એટલા માટે.
સો ધીસ ઇઝ યોર VR, VY, VB અને આ એક્સિસ ઉપર શું છે ઓમેગા ટી, બરાબર. અને ઈચ એન્ડ એવરી એંગલ ઇઝ 30 ડિગ્રી. VRનું ફોર્મ્યુલા શું થાય સાઇન ઓમેગા ટી. પછી VYનું શું થાય તો સાઇન ઓમેગા ટી બટ 120 ડિગ્રી ડીલે, બરાબર. અને પછી VBનું શું થાય તો સાઇન ઓમેગા ટી બટ 240 ડિગ્રી ડીલે. હવે જો તમે અહીંયા આ એક્સટેન્ડવાળું પોર્શન જોશો ને તો આ પોર્શનથી તમને એ પણ ખબર પડશે કે આ ગ્રીન કર્વ કરતાં બ્લુ કર્વ 120 ડિગ્રી પાછળ છે. એટલે આપણે આ બેનું કમ્પેરિઝન કરીએ તો આપણને ખબર પડે કે બ્લુ કર્વ કરતાં ગ્રીન કર્વ 120 ડિગ્રી આગળ છે. કારણ કે 1, 2, 3 અને 4 4 ટુકડાના પહેલાં ગ્રીન કર્વ છે અને આ બ્લુ કર્વના 4 ટુકડા પછી રેડ કર્વ છે. તો બ્લુથી 4 ટુકડા પાછળ રેડ કર્વ છે અથવા બ્લુ એ રેડ કર્વ માટે સાચું. ગ્રીન કર્વ માટે બ્લુ કરતાં 8 ટુકડા પાછળ ગ્રીન કર્વ છે અથવા બ્લુ કરતાં 4 ટુકડા આગળ ગ્રીન કર્વ છે. એટલે હું અહીંયા આને આ રીતે પણ લખી શકું ઓર સાઇન ઓમેગા ટી 120 4 ટુકડા એટલે 120 છે અહીંયા અને આગળ છે લીડ એટલે હું અહીંયા પ્લસ લખીશ. ઓકે, એટલે આને આ રીતે પણ લખી શકાય, આને આ રીતે પણ લખી શકાય. હવે જેવા વોલ્ટેજ એવો કરંટ, જેવું કરંટ એવું ફ્લક્સ. એટલે હું તમને એમ કહી દઉં કે આ 3 ફેઝ વેવફોર્મ એ ફ્લક્સ માટેનું પણ વેવફોર્મ છે. તો એનું નેચર આવું જ હોય. આ બધી જગ્યાએ ફાઈ લખવું પડે, ફાઈ આર, ફાઈ વાય, ફાઈ બી. હવે આની અંદર મજાની વસ્તુ શું છે કે જ્યારે એક મેક્સિમમ થાય ને એટલે બાકીના બે અડધા હોય અને ઓપોઝિટ હોય. આ પોઝિટિવ છે તો આ નેગેટિવ, બરાબર. બીજી વસ્તુ, જ્યારે કોઈ એક ઝીરો થાય તો બાકીના બે ઇક્વલ એન્ડ ઓપોઝિટ થાય. ઓકે, તો અહીંયા લખી દઉં છું 1 ઇઝ મેક્સિમમ then other two are equal and opposite. આ પહેલી કન્ડિશન. અને 1 is 0 then other two are equal to each other. ટુ ઈચ અધર એટલે આ બેની જ વાત છે. એટલે જુઓ, બ્લુ કર્વ મેક્સિમમ થાય છે તો રેડ અને ગ્રીન એના કરતાં ઓપોઝિટ ડાયરેક્શનના છે ને એના કરતાં અડધા મેગ્નિટ્યૂડના છે. આનું મેગ્નિટ્યૂડ આટલું છે તો એપ્રોક્સિમેટલી અડધું આટલું મેગ્નિટ્યૂડ હોવું જોઈએ. તો જો એટલું થઈ જશે, બરાબર. પછી આ રેડ કર્વ અહીંયા 0 થાય છે તો એ દરમિયાન આ બ્લુ કર્વનું મેગ્નિટ્યૂડ કેટલું છે આટલું અને અહીંયા ગ્રીન કર્વનું મેગ્નિટ્યૂડ કેટલું છે આટલું. તો એ બે મેગ્નિટ્યૂડ ઓલમોસ્ટ સેમ જેટલા હશે. જુઓ, પછી આ પોઈન્ટ ઉપર ગ્રીન નેગેટિવ મેક્સિમમ છે તો બ્લુ અને રેડ પોઝિટિવ છે અને એના કરતાં અડધા છે. અહીંયા બ્લુ 0 છે તો રેડની જેટલી પોઝિટિવ વેલ્યુ છે એટલી જ નેગેટિવ વેલ્યુ ગ્રીનની હોય. 7 નંબરના પોઈન્ટ ઉપર રેડ મેક્સિમમ છે તો ગ્રીન અને બ્લુ એ અડધા હશે અને એના કરતાં ઓપોઝિટ હશે એન્ડ સો ઓન. કહેવાનો મતલબ એ છે આવા વોલ્ટેજ, આવો જ કરંટ તો આવું જ ફ્લક્સ. એનો મતલબ શું થયો? આર ફેઝ મેક્સિમમ ફ્લક્સ બહાર આપતું હોય તો વાય અને બી એ એના કરતાં અડધા મૂલ્યના હોય અને એ બહાર આપતી ડાયરેક્શનમાં નહીં, અંદર જતી ડાયરેક્શનમાં હોય. એટલે આની વચ્ચે બેલેન્સ બનીને રહે. અહીંયાથી જ્યારે ફ્લક્સ નીકળે તો બાકીના બે વાઇન્ડિંગમાં એન્ટર થતું હોય અડધું અડધું. આ છે ઓપરેશન 3 ફેઝનું. આ મેક્સિમમ થાય તો અહીંયાથી ફ્લક્સ બહાર નીકળે તો બાકીના બેમાં એન્ટર થતું હોય. તો જેમાંથી બહાર નીકળે છે એને આપણે સોર્સ કહીએ તો બાકીના બે વાઇન્ડિંગને સિંક કહેવામાં આવે. સોર્સ એન્ડ સિંક. ઓકે, એવી ટર્મિનોલોજી યુઝ કરી શકાય. આ મેક્સિમમ હોય સોર્સ તરીકે તો આ એના કરતાં અડધા અને ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય. તો એનો મતલબ એવો થાય કે ફ્લક્સનો ક્યાંય ગૂંચવાડો નહીં થઈ જતો. કેમ? કારણ કે 3 ફેઝ એકદમ બેલેન્સ વસ્તુ છે વ્યવસ્થિત રીતે. આ 120 ડિગ્રી કેવી રીતે જનરેટ થયા એ અત્યારે ભૂલી જાઓ. એ આપણે જનરેટર ડિસ્કસ કરીશું એટલે તમને ખબર પડશે કે આવું બેલેન્સ ડિલેમાં આવતા વોલ્ટેજ કેમ જનરેટ થાય. ઓકે, પણ અહીંયાથી એક વાઇન્ડિંગમાંથી ફ્લક્સ નીકળે તો બાકીના બેમાં એન્ટર થતું હોય, પછી આમાંથી નીકળે તો આ બેમાં એન્ટર થતું હોય, આમાંથી નીકળે તો આ બેમાં એન્ટર થતું હોય. આવી રીતે 3 ફેઝ વર્ક કરતું હોય, બરાબર. અને એનો ફેઝર ડાયાગ્રામ જે છે એ
અને એ 3 ફેઝનું કન્સ્ટ્રક્શન અને એ બધું આપણે એક હવે નેક્સ્ટ વિડીયોમાં રાખીશું. ઓલરાઈટ.